અને હવે વાત કરીએ નવસારી શહેરમાં સર્જાયેલી પાણીની સમસ્યા વિશે। આપણે કહી દઈએ કે નવસારીમાં લોકો હાલના સમયગાળામાં પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે। એક તરફ કુદરતી સંકટ તો બીજી બાજુ તળાવ જોડાણનો પાલિકાનો પ્રોજેક્ટ અધરતાલ હોવાથી લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સિંચાઈ વિભાગ દ્વારા નહેરનું રોટેશન લંબાવાતા છેલ્લા 45 દિવસથી નહેરમાં પાણી આવ્યું જ નથી। નવસારી શહેરને પીવાનું પાણી પૂરું પાડતા તળાવ પણ તળિયા છાટક થઈ ગયા છે। માત્ર 2 દિવસ ચાલે તેટલો જ જથ્થો વધ્યો હોવાથી કોર્પોરેશન પાણી કાપ ઝીંકી માત્ર એક જ સમય પાણી આપી રહી છે। હું રામજી ખત્રીની રહેવાસી છું। અહીંયા 2.5 મહિનાથી પાણીનો પ્રોબ્લેમ છે। અમને કોઈ અમારું પેલું ફરિયાદ કરતા છે પણ કોઈ આવીને જોતું નથી। આવે છે, લાઈન ચેક કરે છે, પોસ્ટ નથી કરીને જતા રહે છે અહીંયાથી। એ લોકો કઈ જવાબ જ નથી આપતા। એ લોકો કહે છે કે ફેબ્રુઆરીની 1લી તારીખથી તમને 2 ટાઈમ પાણી મળશે, પણ હજુ કોઈ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી અમારો। હાલમાં જે નવસારી મહાનગરપાલિકા દ્વારા જે પાણી કાપ બાબતની જાહેરાત થઈ હતી અને એના અંદાજે આજે 45 દિવસ જેવા થઈ ગયા, તો છતાં પણ પાણીનું હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। અને વિશેષ વોર્ડ નંબર 13માં તો પાણી માટે દરરોજ જ બુમરાણ મચે। હાલમાં જે જીયુડીસી વાળા જે પાણીની લાઈન નાખવામાં આવે છે એ આડેધડ નાખી જાય છે, પોતાની મનની મરજી પ્રમાણે ખોયડું કે પૂર્યું। ત્યારે જૂની કાર્યરત લાઈન તૂટી જાય તેને રિપેરિંગ કરવાની એ લોકો ટ્રસ્ટી લેતા નથી। એટલે વિશેષ કરીને જીયુડીસી પર બી જે કઈ કાર્યવાહી કરવી હોય તે કરવી જરૂરી બને, કે એના લીધે આ વખતે બહુ ત્રાસ મીઠો છે પાણી બાબતે। દર વર્ષે સર્જાતી પાણીની આ સમસ્યાના કાયમી ઉકેલ માટે નવસારી કોર્પોરેશન તળાવ જોડાણના પ્રોજેક્ટની વાતો ચોક્કસ કરે છે, પરંતુ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હજુ પણ અધૂરો છે અને પ્રોજેક્ટની ગોકળ ગાયની ગતિના કારણે આજે શહેરના લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। શહેરની બાજુમાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાંથી પાણી આપવામાં આવે તો પણ આ સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે, પરંતુ કોર્પોરેશન સત્તાધીશોની આળસના કારણે હજુ સુધી મંજૂરી મળી શકી નથી। ત્યારે હાલમાં સર્જાયેલી પાણીની સમસ્યાનું 2-3 દિવસમાં ઉકેલ આવી જવાનો અધિકારી દાવો કરી રહ્યા છે। ડેમથી પાણી છોડવાની મંજૂરી લગભગ ત્યાંથી મળશે, એટલે ત્યાંથી આપણને પાણીનો મુખ્ય સ્ત્રોત ત્યાંથી ઉકાઈ ડેમ પરથી મળશે તો આપણને 3 દિવસ સુધી આપણા નવસારી બ્રાન્ચ કેનાલમાં આવશે। અને આપણા જે મુખ્ય સ્ત્રોતોના તળાવો જે છે, ચંદન તળાવ છે, દુધિયા તળાવ છે અને દેસાઈ તળાવ છે, આ તળાવમાં આપણે પાણી એકત્ર કરીને વોટર ટ્રીટમેન્ટ કરીને આપણે શહેરીજનોને પાણી આપી શકીએ। તેમજ જે એક સમયના આપણે પાણી અત્યારે આપીએ છીએ તે આપણે 2 સમય પછી આપી શકીએ। તો દર વર્ષે નહેરનું રોટેશન લંબાતા સમસ્યા સર્જાઈ રહી છે। ત્યારે સવાલ એ વાતનો છે કે કોર્પોરેશન અગાઉથી આયોજન કેમ નથી કરી શકતી? શા માટે કરોડોના પ્રોજેક્ટ્સ સમયસર પૂરા નથી થતા? ત્યારે જો આગામી દિવસોમાં નહેર શરૂ ન થાય તો પાણી માટે લોકો ત્રાહિમામ પોકારી ઉઠશે। આ સમસ્યામાંથી બોધપાઠ લઈ નવસારીના સત્તાધીશો હવે જાગશે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના લોકોએ ટેન્કરનો સહારો લેવો પડશે? તે જોવું રહ્યું।